વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. ચોટીલા નાગેશ્રી 4 લેન રોડ જંગવડ ગામ તળાવમાંથી પસાર થઈ રહ્યો છે અને આ રાજકોટ ભાવનગર મુખ્ય હાઈવે પરથી હજારો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ આ રોડ બનાવતી વખતે ટેકનિકલ ખામી રહી જતાની સાથે જ વારંવાર અકસ્માત સર્જાઈ જાય છે, જેમાં ગોળાઈ પર નાળું બનાવવામાં આવ્યું છે અને જે રોડથી 1.5 થી 2 ફૂટ અધ્ધર હોવાને કારણે સ્પીડમાં આવતા વાહન ફંગોળાઈ જાય છે. તંત્રની આ ટેકનિકલ ભૂલને કારણે અહીં અકસ્માતમાં 3 વર્ષમાં 40 થી 45 જેટલા લોકોનો જીવ ગયો છે અને આ અંગે જંગવડના ઉપસરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગને વારંવાર લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆત કરવામાં આવી છે અને તે છતાં તેમની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવતા આખરે મુખ્યમંત્રીને પત્ર લખી અને યોગ્ય રજૂઆત તેમના દ્વારા કરાઈ છે. રાજકોટ ભાવનગર હાઈવે પર જંગવડ નજીક જે અકસ્માત સર્જાયો હતો તેને લઈને ગ્રામજનોએ જે જંગવડના ગ્રામજનો છે, સરપંચ સહિતના લોકોએ એક સીએમ ને પત્ર લખ્યો હતો. વારંવાર અહીંયા એક્સિડન્ટો બનતા હોય છે. છેલ્લા થોડા સમયની અંદર થોડા સમયમાં જ 30 થી 35 જેટલા એક્સિડન્ટો થયા છે. જોઈ શકો છો. ત્યારે ગ્રામજનો સાથે જ વાત કરી. સરપંચ શું કહેશો? થોડા દિવસ પહેલા એક્સિડન્ટ થયું હતું, આ વારંવાર એક્સિડન્ટ થાય છે આ રોડ પર. તમે કઈક સીએમ ને પત્ર લખ્યો છે? ના, પુલિયો છે. પુલિયાની આવા 2 પુલિયા છે, જે બંને પુલિયાની 1 થી 1.5 ફૂટની ઊંચાઈ છે. એના હિસાબથી ગાડીઓ ફંગોળાઈ જાય છે અને ફંગોળાવાથી ગાડી એટલી બધી સ્પીડથી ભટકાય છે કે જેની અંદર કોઈ સામે વાહન ન હોય ને છતાં પણ એવા જોરદાર અકસ્માત થાય છે અને અકસ્માતમાં ઝાઝા ભાગમાં જે અકસ્માત થયેલા છે એમાં બધામાં મૃત્યુ પામેલા છે. જે પ્રમાણે સરપંચ કહી રહ્યા છે, જો ટૂંક જ સમયની અંદર આ જે નિકાલ છે ગોળાઈનો જે છે, જે પેજ છે જે થોડોક વધુ હોય એના હિસાબે જે એક્સિડન્ટો બનતા હોય તેવી વાત થઈ રહી છે. પિયુષ વાજા.